વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા તેમાં ધોરણ 10 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ તેનું જે પેપર આવે છે 50 MCQ પ્રકારના પ્રશ્નોનું જે પ્રશ્નપત્ર આવે છે તે પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં ખ્યાલ આવશે અને તમારી જે દ્વિતીય વાર્ષિક પરીક્ષા ઉપરાંત જે બોર્ડની પરીક્ષામાં પણ પેપર આવે છે તેમાં પણ તમને અહીં મોસ્ટ ટાઈપી પ્રશ્નો મળી રહેશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે, મોડલ પેપર, મોસ્ટ ટાઈપી પ્રશ્નો તથા બોર્ડની પરીક્ષાના જે અગાઉ વર્ષમાં જે પેપરો લેવાયેલ છે તે ઓરિજિનલ પેપરોના સોલ્યુશન અહીં ચેનલમાં મળી રહે. મિત્રો, હવે વધુ સમય લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં પ્રશ્ન 1 અંતરંગ યોગની શરૂઆત કયા અંગથી થાય છે? જવાબ આવશે એ ધારણા. 2 ધારણાથી સાધક કયા પ્રકારનું મનોબળ પ્રાપ્ત કરે છે? જવાબ આવશે 2 દ્રઢ. 3 ધ્યાનને કેન્દ્રમાં રાખીને થતી યોગ સાધના કયા નામે ઓળખાય છે? જવાબ આવશે સી ધ્યાન યોગ. 4 ગૌરક્ષ પદ્ધતિમાં ધ્યાનના કેટલા પ્રકાર છે? જવાબ આવશે ડી 2. 5 સમાધિ એટલે ચિત્તની વૃત્તિઓનો સંપૂર્ણ. જવાબ આવશે એ નિરોધ. આગળ 6 કયા આસનમાં પગના પંજાને કાન સુધી ખેંચવામાં આવે છે? જવાબ આવશે 2 આકર્ણ ધનુરાસનમાં. 7 કયા આસનથી અપાન વાયુ ગેસ દૂર થાય છે? તો જવાબ આવશે સી પવન મુક્તાસન. 8 ભુજંગનો અર્થ શું થાય છે? જવાબ આવશે બી સાપ. 9 શેતુકાસન કઈ રીતે કરવાનું છે? જવાબ આવશે બે ચત્તા સૂઈને. 10 કયું આસન કરતી વખતે શરીર ધ્રુજવું ન જોઈએ? જવાબ આવશે એ નૌકાસન. આગળ 11 ઉચ્ચ રક્તચાપના હાઈ બ્લડ પ્રેશર દર્દીઓ માટે કયું આસન ફાયદાકારક છે? જવાબ આવશે એ મકરાસન. 12 કયું આસન ઊભા રહીને કરવાનું છે? જવાબ આવશે બે ગરુડાસન. અહીં સ્વાસ્થ્ય શિક્ષણના પ્રશ્નો. 13 ક્ષય રોગ સામે કઈ રસી આપવામાં આવે છે? જવાબ આવશે ડી BCGની રસી. 14 રોગ સામેના રક્ષણનો આધાર શેના પર રહેલો છે? જવાબ આવશે ડી રોગ પ્રતિકારક શક્તિ પર. 15 અનિદ્રાથી પીડાતી વ્યક્તિને કઈ દવા આપવામાં આવે છે? જવાબ આવશે બે ડાયઝેયામ. 16 કોને ધીમું ઝેર કહે છે? જવાબ આવશે સી તમાકુને. 17 કઈ ચિકિત્સા પદ્ધતિ દર્દીની ફરિયાદ પર આધારિત છે? જવાબ આવશે ડી હોમિયોપેથી. 18 બનાસકાંઠા અને પાટણમાં કામ કરતી સેવાભાવી સંસ્થા કઈ છે? જવાબ આવશે એ ભલસાણી ટ્રસ્ટ. 19 વિશ્વ એડ્સ દિન ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ આવશે સી 1 ડિસેમ્બરે. 20 એડ્સનો રોગ કયા વાયરસથી ફેલાય છે? જવાબ આવશે બી HIV. શારીરિક શિક્ષણના પ્રશ્નો. 21 મધ્યમ દોડમાં કયા પ્રસ્થાનનો ઉપયોગ થાય છે? જવાબ આવશે બે ખંડોનો. 22 2 ટન ટપ્પાનું વજન ઓછામાં ઓછું કેટલું હોય છે? જવાબ આવશે ડી 50 ગ્રામ. 23 ટપ્પા બદલ પ્રદેશની લંબાઈ કેટલી હોય છે? જવાબ આવશે એ 20 મીટર. 24 નીચેનામાંથી ચોપગા પ્રસ્થાનનો કયો પ્રકાર ખોટો છે? જવાબ આવશે. હવે મિત્રો, આનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે કે ચોપગા પ્રસ્થાનનો કયો પ્રકાર 4માંથી ખોટો છે. 3 સાચા છે અને 1 ખોટો છે. એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. આગળ આપણે 25 જોઈશું તો ઊંચી કૂદનું પ્રથમ કૌશલ્ય કયું છે?
જવાબ આવશે 2 પેશકદમી. 26 ઊંચી કૂદમાં ખાડાની લંબાઈ કેટલા મીટરની હોય છે? જવાબ આવશે C 5 મીટર. 27 ઊંચી કૂદમાં પગ ઠેક કયા પગે લેવાય છે? જવાબ આવશે D મજબૂત પગે. 28 દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય કયું છે? જવાબ આવશે 2 ફિનિશ. 29 ઊંચી કૂદની અદ્યતન આધુનિક પદ્ધતિ કઈ છે? જવાબ આવશે C ફોસબરી ફ્લોપ. 30 ઊંચી કૂદમાં આડા વાંસનું વજન વધુમાં વધુ કેટલું હોય છે? જવાબ આવશે A 2 કિલો. 31 ચક્રફેંકના મેદાનમાં ફ્લેક પ્રદેશનો ખૂણો કેટલો હોય છે? જવાબ આવશે A 34.90°. 32 ચક્રફેંકનું પ્રથમ કૌશલ્ય કયું છે? જવાબ આવશે A પકડ. 33 બહેનો માટેના ચક્રનું વજન કેટલા કિલોગ્રામ હોય છે? જવાબ આવશે B 1 કિલોગ્રામ. 34 ચક્રફેંકમાં ફેંકતી વખતે પગ વડે શું લેવામાં આવે છે? જવાબ આવશે C ફિરકી. 35 ચક્રફેંકના વર્તુળનો વ્યાસ કેટલા મીટરનો હોય છે? જવાબ આવશે D 2.50 મીટર. હવે પ્રશ્ન ક્રમાંક 36 થી 43 કબડ્ડી અથવા બાસ્કેટબોલમાંથી કોઈ પણ એક રમતના પ્રશ્નોના જવાબ તમારે લખવાના હોય છે. તેમાં કબડ્ડી રમતમાંથી પ્રશ્નો પૂછાયા છે. 36 બહેનો માટેના કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે? જવાબ આવશે A 11 મીટર. 37 કબડ્ડીની રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય બચાવ પક્ષનું છે? જવાબ આવશે B ઘેરો તોડવો. 38 કબડ્ડીના મેદાનમાં ટક્કર પટ્ટીની પહોળાઈ કેટલી હોય છે? જવાબ આવશે C 1 મીટર. 39 કબડ્ડીમાં લોનના કેટલા ગુણ મળે છે? જવાબ આવશે D 2 ગુણ. 40 કબડ્ડીની રમતની શરૂઆત કઈ રીતે થાય છે? જવાબ આવશે D સિક્કો ઉછાળીને. 41 કબડ્ડીમાં પંચે પવન સૈરાવતને લીલું કાર્ડ ગ્રીન કાર્ડ બતાવ્યું તો તેને કઈ સજા કરી? જવાબ આવશે A તાકીદ એટલે કે ચેતવણી આપી. 42 નીચેનામાંથી કયું કૌશલ્ય ચઢાઈ કરનારનું છે? જવાબ આવશે B છાપો મારવો. આગળ 43 કબડ્ડીની એક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે? જવાબ આવશે D 12 ખેલાડી. હવે અથવામાં બાસ્કેટબોલના પ્રશ્નો પૂછાયા છે. તેમાં 36 બાસ્કેટબોલના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? જવાબ આવશે A 15 મીટર. 37 બાસ્કેટબોલની રમતના શોધક કોણ હતા? જવાબ આવશે B ડોક્ટર જેમ્સ નેસ્મિથ. 38 બાસ્કેટબોલના મેદાનમાં મધ્ય વર્તુળની ત્રિજ્યા કેટલા મીટરની હોય છે? જવાબ આવશે C 1.80 મીટર. 39 બાસ્કેટબોલમાં દડાને રિંગમાં ફેંકવાની ક્રિયાને શું કહેવાય છે? જવાબ આવશે D શૂટિંગ. 40 બાસ્કેટબોલના દડાનો ઘેરાવો કેટલો હોય છે? જવાબ આવશે D 75 સેન્ટીમીટરથી 78 સેન્ટીમીટર. 41 બાસ્કેટબોલની રમતમાં એક દાવનો સમય કેટલો હોય છે? જવાબ આવશે A 10 મિનિટ. 42 ભારતમાં બાસ્કેટબોલની રમતને કોણે પ્રચલિત બનાવી? જવાબ આવશે B ચાર્લ્સ પીટરસને. 43 બાસ્કેટબોલની રમતની શરૂઆત કયા દેશમાં થઈ હતી? જવાબ આવશે D USA માં. પ્રશ્ન નંબર 44 થી 50 હેન્ડબોલ વોલીબોલ અને બાસ્કેટબોલમાંથી કોઈ પણ એક રમતના પ્રશ્નોના જવાબ તમારે આપવાના હોય છે. તેમાં હેન્ડબોલની જે રમત છે તેમાંથી પ્રશ્નો પૂછાયેલા છે. 44 હેન્ડબોલની રમતમાં બે અર્ધ સમય વચ્ચે વિરામ કેટલો હોય છે? તો જવાબ આવશે A 10 મિનિટનો. 45 હેન્ડબોલની રમતમાં થ્રો ઓફ ક્યાંથી લેવામાં આવે છે? તો જવાબ આવશે B મધ્ય રેખા પરથી. આગળ 46 હેન્ડબોલના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? જવાબ આવશે C 25 મીટર. 47 હેન્ડબોલની એક ટુકડીમાં રમનાર ખેલાડીઓ કેટલા હોય છે? જવાબ આવશે B 7. 48 હેન્ડબોલની રમતની શરૂઆત લગભગ ક્યારે થઈ? જવાબ આવશે C ઈસવીસન 1890 માં. 49 હેન્ડબોલની રમતની શરૂઆત કયા દેશમાં થઈ હતી?
જવાબ આવશે ડી જર્મનીમાં. 50 હેન્ડબોલમાં ગોલકીપર દડાને કઈ રીતે અટકાવે છે? જવાબ આવશે ડી શરીરના કોઈ પણ ભાગથી. અહીં વોલીબોલના અથવામાં પ્રશ્નો પૂછાયા છે. 44 વોલીબોલના મેદાનની લંબાઈ કેટલી હોય છે? જવાબ આવશે એ 18 મીટર. 45 વોલીબોલની એક ટીમમાં રમનાર ખેલાડીઓની સંખ્યા જણાવો. જવાબ આવશે 2, 6. 46 ભારતમાં વોલીબોલની રમતની શરૂઆત કોણે કરી હતી? જવાબ આવશે CAYM. 47 વોલીબોલની રમતમાં ભાઈઓ માટે નેટની ઊંચાઈ કેટલી હોય છે? જવાબ આવશે 2.43 મીટર. 48 વોલીબોલની રમતમાં કયા ખેલાડીઓનો ગણવેશ અન્ય ખેલાડીઓના કરતા અલગ હોય છે? જવાબ આવશે લિબ્રોનો. 49 વોલીબોલમાં નેટ પર લગાવેલ એન્ટેનાની લંબાઈ કેટલી હોય છે? જવાબ આવશે ડી 1.80 મીટર. આગળ 50 વોલીબોલની રમતમાં નિર્ણાયક સેટ કેટલા ગુણનો હોય છે? જવાબ આવશે ડી 15 ગુણ. અહીં અથવામાં ફૂટબોલના પ્રશ્નો પૂછાયા છે. 44 કયું કૌશલ્ય ફૂટબોલની રમતનો વિશેષ કૌશલ્ય ગણાય છે? જવાબ આવશે એ હેડિંગ. 45 ફૂટબોલના દડાનો ઘેરાવો કેટલો હોય છે? જવાબ આવશે 67 સેન્ટીમીટરથી 71 સેન્ટીમીટર. 46 ફૂટબોલના મેદાનમાં કેટલી ઊંચાઈનો ધ્વજ કોર્નર પર લગાડવામાં આવે છે? જવાબ આવશે 1.80 મીટર. આગળ 47 આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફૂટબોલની રમતનું સંચાલન કઈ સંસ્થા કરે છે? જવાબ આવશે ફીફા. 48 ફૂટબોલની એક ટુકડીમાં રમનાર ખેલાડીઓ કેટલા હોય છે? જવાબ આવશે 11. 49 ફૂટબોલની રમતમાં એક દાવનો સમય કેટલો હોય છે? જવાબ આવશે ડી 45 મિનિટ. 50 ફૂટબોલના મેદાનની લંબાઈ કેટલી હોય છે? જવાબ આવશે ડી 90 મીટરથી 120 મીટર. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે ધોરણ 10 પીટીનું જે પેપર લેવામાં આવે છે તે પેપર 50 ગુણનું હોય છે અને તેનું જે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાઈ શકે તેવા પ્રશ્નોનું સોલ્યુશન કરેલ છે. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તથા બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને અગાઉના જે પેપર લેવાયેલ છે તે પેપરોના સોલ્યુશનના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.